નમસ્કાર નમસ્કાર નમસ્કાર, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. આજે આપણે જોવાના છે ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. અંત સુધી વિડીયોમાં જોડાયા રહો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો આપણે આની અંદર સમાવેશ કરેલો છે. બધા જ પ્રશ્નના તમને જવાબ ફટાફટ આવડી જાય, પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકો એ હેતુથી અંત સુધી વિડીયો જોવો અને તમારા મિત્રોને પણ શેર કરી દો જેથી કરીને તેઓનો પણ એક પણ માર્ક્સ પરીક્ષાની અંદર કપાય નહીં. મિત્રો ચાલો શરૂ કરીએ. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 6 વિષય ગણિત. કુલ ગુણ છે 80. 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે અને તારીખ છે તમારી 15/4/2026 ના રોજ લેવાનું છે. એનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આપણે પ્રશ્નપત્ર અહીંયા તૈયાર કરેલું છે. વધારે સમય નહીં લઈએ, શરૂ કરી દઈએ. પ્રશ્ન 1, વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નીચેનામાંથી કયો અપૂર્ણાંક 4/5 નો સમ અપૂર્ણાંક નથી? જો આ ખાસ વાંચવાનું નથી, છે નથી આપ્યું, એનો મતલબ 3 સમ અપૂર્ણાંક હશે, એક નથી. ઈ આપણે ગોતવાનો છે. 40/50 મીંડું મીંડું ગયું. જો 4/5 આ તો સમ અપૂર્ણાંક જ નીકળ્યો ભાઈ. 12 છે, 4 તેરી 12 થાય, 5 તેરી 15 થાય, 3 3 ગયા, 4/5 આ સમ અપૂર્ણાંક છે ભાઈ. ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 4 ગયા, 4/5 આ સમ અપૂર્ણાંક છે. વધ્યું આ 3 તેરી 9, 5 તેરી 15, 3 3 ગયા, 3/5 આ અલગ છે. આ કેવું છે? અલગ છે. એનો મતલબ આ આપણો જવાબ છે ડી. બસ આ રીતે આપણે જવાબ લખવાના છે. જો બીજું 3/3 ને સંખ્યા રેખા, 3/3 છે, ઉડાડી જો. 3/3 હોય ઉડાડી જો, કેટલો જવાબ આવે? 1. તો ક્યાં દર્શાવવાનું હોય? એટલે 1 ઉપર દર્શાવવાનું હોય. ક્યાં અઘરું છે? એ આનો જવાબ આવશે. સરળ, સિમ્પલ, આવડી જાય એવું. નેક્સ્ટ, જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતા ખાલી જગ્યા હોય તેને શુદ્ધ. શુદ્ધની અંદર ખાસ યાદ રાખવાનું, શુદ્ધની અંદર ખાસ યાદ રાખવાનું, અંશ નાનો હોય અને છેદ કેવો હોય? મોટો હોય. અંશ નાનો હશે અને છેદ મોટો હશે. આમાં શું કીધું? જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતા નાની હોય. કેવી હોય? નાની. તો જવાબ આવશે બી. અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય, અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું સ્વરૂપ ક્યારે કહેવાય? જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત અને ફક્ત ખાલી જગ્યા એટલે ભાઈ 1 હોય. અંશ અને છેદમાં બીજું કાંઈ ઉઠતું હોય નહીં, એટલે સામાન્ય અવયવ શું હોય? 1 હોય. તો ત્યારે જ એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહી શકાય. જવાબ આવશે ઓપ્શન બી. 5/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે અશુદ્ધ એટલે છેદ નાનો, અંશ મોટો. તો આનો અંશ છેદ કરતા કેવો છે? મોટો છે. તો જવાબ આવશે મોટો. મોટો. છેદ કરતા અંશ કેવો હોય? મોટો હોય. જો અંશ અને છેદ બંને સમાન હોય તો અપૂર્ણાંકનું મૂલ્ય, એટલે અંશ અને છેદ સમાન હોય તો એક જ હોય ભાઈ. જેમ કે અહીંયા હું લખું ભાઈ 3/3 તો ઉડી જાય, જવાબ શું આવે? 1 આવે. 3/3 એવું જ લખવાનું, એટલે 5/5 લખો. 10/10 લખો, 100/100 લખો, અંશ છેદ ઉડી જાય એટલે 1 જ આવે. 4/8 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/8 છે ભાઈ. 4 દુ 8 તો 1/2. જવાબ આવશે 1/2. 1/2 અડધું. ચાલો બાદ બાકી છે. બાદ બાકી ક્યારે થાય? છેદ સરખા હોય ત્યારે થાય સર. જો છેદમાં 2 ના 7 7 છે તો ડાયરેક્ટ કરી નાખો. 6 માંથી 3 છેદમાં 1 વખત લખી નાખો એટલે 3/7 જવાબ આવે. લખી નાખો 3/7. આ થઈ ગયો આપણો જવાબ. સરળ, સિમ્પલ આપ્યા છે. ખાસ મહત્વનું, ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણે બધા જ વિષયના પ્રશ્નપત્ર તમને મળશે, અસાઇનમેન્ટ મળશે. પ્રશ્નપત્રનો ભાવ છે 60 રૂપિયા, અસાઇનમેન્ટનો ભાવ છે 150. બધું ફ્રીમાં જોતું છે, આપી જ દેવું છે. જુઓ, ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોઈન થઈ જાઓ. આપણી ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેન્ચ આવતા વર્ષ માટે ખૂબ જ મહત્વના વિષયોનો અંદર સમાવેશ કરેલો છે. જબરજસ્ત તૈયારી કરવા માટે અમે તૈયાર છીએ. તમે પણ તૈયાર થઈ જાઓ, બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાઈ જાઓ. આ બધી વસ્તુ મટીરિયલ તમને ફ્રી મળવાનું છે અને પ્લસ ધોરણ 7 નો આખો અભ્યાસ મળવાનો છે. તમારે કોઈ જગ્યાએ ક્યાંય જવાની જરૂર જ નથી. બધી જ તૈયારી અહીંયાથી થઈ જશે. વધારે માહિતી જોતી હોય તો સંપર્ક કરી શકો છો. અહીંયા સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે 70 46 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકશો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
વ્યવહારિક દાખલા, એક ટાંકીમાં 1/5 ભાગ પાણી ભરેલું છે, તેમાં વધુ પાણી ઉમેરવામાં આવે, એડ કર્યું બીજું, તો હવે કુલ કેટલું પાણી છે? એટલે એડ કર્યું તો શું થાય? સરવાળો કરી દેવાનો છે. કોનો 1/5 વત્તા કેટલું ઉમેર્યું? 2/5. ચાલો છેદ તો સરખો જ છે, એકવાર લખી નાખો. 1 + 2, તો આપણો અંતિમ જવાબ આવશે 3/5. આ થઈ ગયો આપણો જવાબ. એક દોરડાની લંબાઈ એટલી છે. આમાં બહુ મૂંઝા નહીં જવાનું, મિક્સ સંખ્યા ને એટલે તમે અટવાઈ જાવ. હમણાં કીધું કે ભાઈ 5 મીટર છે, એમાંથી 2 મીટરનો ટુકડો કાપી લીધો, કેવો ફટલારાનો જવાબ આવે, સર 3 મીટર વધ્યું. પણ મિશ્ર હોય ને એટલે ગૂંચવાઈ જાવ, ગૂંચવાનું કઈ થતું નથી. તો બાકીના દોરડાની લંબાઈ શોધો. બાકી કેટલું વધ્યું? ટુકડો કાપી લીધો. હતું કેટલું? 5 × 1/4 હતું, એમાંથી એટલું બાદ કરી દો. કેટલું? 2 × 1/4 બાદ કરી દો. મિશ્ર છે, અંશ અને છેદમાં ફેરવવું હોય તો 5 ચોક 20 અને 1 21. આ બેનો ગુણાકાર વત્તા 1 નો સરવાળો. છેદમાં તો જે હોય એ જ આવે. કેટલા આવશે? 4 માઇનસ 4 દુ 8 ને 1 9 છેદમાં 4. ચાલો 4 કોમન થઈ ગયા. 21 માઇનસ 9. 21 માંથી 9 કાઢો. 21 માંથી 9 કાઢું સર 12 વધે છે. છેદમાં કેટલા વધે છે? હતા ઈ નહીં, વધે છે. કેટલા? 4. કઈ ઉડે છે? હા, 4 તેરી 12 થાય સર. તો લખી નાખો આપણો જવાબ 3 મીટર. આટલો સિમ્પલ જવાબ છે, આવડી જાય એવો, ફટાફટ થઈ જાય એવો. નેક્સ્ટ, એક ગ્લાસમાં આટલું પાણી છે. જો તેમાં પાગ પાણી ઉમેરવામાં ઉમેર્યું એટલે એડ કર્યું, તો કેટલું પાણી થશે? એડ કર્યું તો વધી ગયું પાણી. વધે તો શું કરવાનું હોય? સરવાળો ભાઈ. 1/7 વત્તા 3/7 વધી ગયું છે એટલે 1 + 3 છેદ સરખા છે એટલે એકવાર લખી નાખો. 1 ને 3 કેટલા થાય? 4/7. આટલું પાણી થશે. સોનલ પાસે એક કેક હતી, તેણે એમાંથી 2/8 ભાગ પોતે ખાઈ લીધી, 3/8 ભાગ તેના ભાઈને આપી. બે લઈ લીધી થોડીક થોડીક. તો કુલ કેટલો ભાગ સોનલ અને તેના ભાઈએ ખાધો? હવે બે કેટલો ભાગ ખાધો? તો 2 જેટલો ભાગ ખાધો છે, એનો સરવાળો કરી નાખીએ. કોણે કેટલી ખાધી? તો 2/8 છે સોનલની, વત્તા એનો ભાઈ કેટલું ખાઈ જાય છે? 3/8 ભાગ ઈ ખાઈ જાય છે. છેદ સરખા છે, સરવાળો બાદબાકીમાં છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છે, એકવાર લખી નાખો. 2 + 3. ચાલો તો ટોટલ 2 થઈને કેટલી ખાધી? 2 ને 3 5 છેદમાં 8 થઈ ગયો આપણો જવાબ. સિમ્પલ, સહેલું, આવડી જાય એવું, કાંઈ અઘરું છે નહીં. આવા જ દાખલા પરીક્ષાની અંદર આવવાના છે મિત્રો. થોડી ઘણી જરૂર હોય, એ જો તમને પકડાઈ ગઈ, આવડી ગયું, દાખલાનો જવાબ તમારો આવી ગયો. એક તપેલીમાં 7/10 લીટર દૂધ હતું, તેમાંથી 4/10 લીટર દૂધ ઉભરાઈ ગયું, ઉભરાઈને બહાર નીકળી ગયું. હવે કેટલું વધ્યું? પેલા એટલું ખાલી થઈ ગયું, ઓછું થઈ ગયું, તો બાદ બાકી કરી નાખો. 7/10 તો સર હતું, એમાંથી ઓછું કેટલું થયું? 4/10 ઓછું થઈ ગયું. છેદ સરખા છે, એકવાર લખી નાખો. 7 - 4 કેટલું વધ્યું? 3/10 વધ્યું સર. તો આટલા લીટર દૂધ બાકી રહ્યું, એમ આપણે કહી શકીએ. આવા દાખલા છે સહેલા. વિકલ્પો 0.07, 0.7, 0.77, 0.707 પૈકી કઈ સંખ્યા મોટી છે? જ્યારે પણ કોઈ પણ સંખ્યા નાની મોટી જોવાની હોય ને, ત્યારે પોઈન્ટ પછીના જેટલા આંકડા હોય ને સરખા કરી દેવાના. સર કઈ રીતે? અહીંયા પોઈન્ટ પછી જો 2 આંકડા છે, બધામાં 3 મોટા છે, જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી શૂન્ય કરી નાખો એટલે તમને ઓટોમેટિક ખબર પડશે. જો આ બીજી સંખ્યા હતી, એમાં કેટલી ઘટે છે? 2, તો 2 શૂન્ય કરી નાખો. પોઈન્ટ પછી 3 સંખ્યા થઈ ગઈ. 0.77 છે, હજી એક શૂન્ય મૂકી દો, થઈ ગઈ. 0.707, આમાં તો પોઈન્ટ પછી 3 જ આંકડા છે. હવે જો શૂન્ય પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય મૂકી શકાય, તમને ખબર છે. હવે જુઓ, આમાંથી તમને ખબર પડી જાય. આ તો 0.70 જ થયું, 0.700 થયું, 0.770 થયું, 0.707 થયું. કોણ મોટું થયું? જો આ ભાઈ મોટા નીકળ્યા. 0.770 કયું છે? ત્રીજું. ક્યાં છે? 0.77. 0.77 આ આપણો જવાબ. બાદ બાકી આવી ભાઈ, આમ નામ ડાયરેક્ટ કરી નાખીએલા. 8 માંથી 2 જાય તો કેટલા વધે? સર 6 વધે. 5 માંથી 3 જાય કેટલા વધે? સર 2 વધે. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવશે, 2 માંથી 1.26. 1.26 ક્યાં છે આપણું? 1.26 સી. સીધો જવાબ. રકમની અંદર પણ તમે બાદબાકી કરી શકો. પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવાનો, બાદબાકી કરી નાખવાની. સાદી બાદબાકી કરો એ રીતે જ હોય છે. એક દવાની ટીકડીનું વજન 5 મિલીગ્રામ છે, તો આવી 100 ટીકડીનું વજન કેટલું થાય?
એકનું 5 મિલીગ્રામ તો 100, તો 100 ગુણ્યા 5 500 મિલીગ્રામ થાય. ક્યાં છે 500? જો આ 500 ગ્રામ છે, આ 500 મિલીગ્રામ છે, તો આપણો જવાબ આવશે સી. એક વાંસનો ટુકડો 10 મીટર લાંબો છે, તેમાંથી 3 મીટર 45 સેમીનો ટુકડો કાપી લીધો. કેટલો વધે? આખો સર 10 નો છે, 10 મીટર છે એટલે 0 0 કરી દો, માઇનસ કેટલો છે 3.45 કાઢી નાખો અંદરથી. આ 10, અહીંયા 9, અહીંયાથી 10 લીધો એટલે અહીંયા કેટલા વધશે 9. ચાલો 5 વધ્યા, 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 વધે, 9 માંથી 3 જાય તો કેટલા વધે સર 6 વધે. 6.55 દેખાય છે કે 6.55 દેખાય છે કે 6.55 દેખાય છે કે? ઓપ્શન બી. આ થઈ ગયો આપણો જવાબ. નેક્સ્ટ ખાલી જગ્યા. 100 પૈસા બરાબર, આ તો તમને ખબર હોવી જોઈએ હો ભાઈ, નકર મારવા પડે. 100 પૈસા એ કેટલું થાય? 1 રૂપિયો થાય. ગ્રામ ને હેમાં ફેરવવાના છે? કિલોગ્રામમાં. ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવો હોય તો 1 કિલો એ કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો 2350 છેદમાં 1000 મૂકી દો. મીંડું ગયું, 2 પોઈન્ટ કાપી નાખો એટલે 2.35 લખો તો હાલે, 2.350 લખો તો પણ ચાલે. તો 2.35 કિલોગ્રામ તમે લખી શકો. ચાલો બેનો સરવાળો છે. સર આ સરવાળો મેં કીધું એમ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. કોની નીચે? તો 0.7 છે. ચાલો અહીંયા 0.08 છે. જેટલી જગ્યા વધી ને બધે 0 મૂકી દેવાના. શું કરવાનું કીધું છે? સરવાળો. 870 0.78 જવાબ આવશે. તો આ થઈ ગયો આપણો જવાબ. જો બાદ બાકી પોઈન્ટની નીચે પોઈન્ટ, આ તો યાદ જ રાખવાનું. 8.28 માઇનસ 5.25. ચાલો બાદ બાકી કરીએ. 8 માંથી 5 જાય કેટલા વધે? 3 વધે. 2 માં 2 0, 8 માંથી 5 જાય 3, 3.03 જવાબ આવે. જો આ થઈ ગયો આપણો જવાબ. કેવું રંગીન લાગે છે? અમુક લાલ ને અમુક બ્લુ. સરસ મજાની ટેકનિકનો ઉપયોગ કરીને આપણે દાખલાના જવાબ લાવી દઈએ. જુઓ, આવું નવું શીખવા માટે, સમજવા માટે ને ગણિતને સરળ બનાવવા માટે આજે જ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાઈ જાઓ. બહુ વિચારવાનું ન હોય, એટલો બધો ભાવ નથી, એટલી બધી કિંમત નથી ને ત્યાં તો બહુ મોટું ડિસ્કાઉન્ટ હાલે છે. આમ જોવો ખરી 71% ડિસ્કાઉન્ટ. 2200 રૂપિયામાં કોર્સ મળે છે ને એની અંદર હજી એક ફાયદો છે, એ તમને જણાવી દઉં છું. આ મોનોપોલી છે, જોઈ લો. કોઈને ખબર ન પડવી જોઈએ. તમે વિડીયો જોવો છો એટલે તમારા માટે ફાયદો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો ને એટલે હજી 2200 ની અંદરથી ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ગણિતના સરે કીધું છે એવું કહી દેવાનું, રીતેશ સરે કીધું છે. આ મોબાઈલ નંબર ઉપર ફોન કરવાનો અને રીતેશ સરે કીધું છે કે 2200 માંથી હજી થોડુંક ડિસ્કાઉન્ટ જોતું છે, વાત કરી લેજો, થઈ જશે. ચાલો આગળ. અભિષેક પાસે 7.45 રૂપિયા હતા, તેમાંથી 5.30 રૂપિયાની ચોકલેટ લીધી. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ભાઈ? તો હતા એમાંથી ચોકલેટ ખાઈ ગયો તો પૈસા તો ઓછા થશે ને. હતા કેટલા એની પાસે? 7.45 રૂપિયા હતા સર. કેટલાની ચોકલેટ ખાઈ ગયો? 5.30 રૂપિયાની ચોકલેટ ખાઈ ગયો. વધ્યા કેટલા આવે મારી પાસે? તો બાદ બાકી કરીને કહીએ એની પાસે કેટલા વધ્યા. 5 માં 0 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1, 7 માંથી 2 5 જાય તો કેટલા વધે? 2. 2.15 રૂપિયા બાકી રહે. તમારે પદની નીચે વાક્ય લખો હોય તો લખી શકો 2.15 રૂપિયા બાકી વધશે. ચાલો, એક થેલીમાં 2.5 કિલોગ્રામ બટાકા, 1.25 કિલોગ્રામ ટમેટા, તો થેલીનું વજન. હવે થેલીમાં ટમેટા છે ને બટાકા છે તો વજન વધી જવાનું છે, બેનું ભેગું થવાનું છે, બંનેનો શું થાય? સરવાળો. તો 2.5 કિલોગ્રામ શું છે? બટાટા લખી નાખ્યા, પ્લસ 1.25 શું છે? ટામેટા. સરવાળો કરીએ, કુલ વજન શું આવશે? ચાલો સર અહીંયા કાંઈ નથી, નો હોય મેં હું કોણ કીધું? 0. ચાલો 0 + 5 5, 5 ને 2 7, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 3, 3.75 કિલોગ્રામ થશે. ટોટલ વજન કેટલું થશે? 3.75 કિલોગ્રામ વજન થાય. ચાલો, મોહન પાસે 50 રૂપિયા હતા, તેણે આટલા રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે એની પાસે કેટલા રહે? એટલે ભાઈ 50 રૂપિયા હતા, એમાંથી એક પુસ્તક ખરીદી લીધું. પૈસા એની પાસે ઓછા થશે કારણ કે પુસ્તક આવી ગયું. તો 50 રૂપિયા છે મોહન પાસે. તો અહીંયા લખીએ ભાઈ કુલ રૂપિયા 50 છે. 50 સર પોઈન્ટ તો કઈ નથી, પોઈન્ટ નો 0 0 મૂકી દે ભાઈ. ગભરાઈ ક્યાં જવાનું? પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય મૂકી શકાય. અને 32.50 રૂપિયાનું એને શું ખરીદ્યું? પુસ્તક ખરીદ્યું.
તો હવે જે આપણને જવાબ મળશે એ બાકી રહેતી રકમ વધે. બાકી રહેતી રકમ એટલે એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા એ આપણને મળશે. 0 માં 0 જાય 0, 0 માં 5 સર ન જાય, 10 કો લ્યો, અહીંયા 10 કો લેવો પડે એટલે 9 વધે, અહીંયા 1 ઓછો થઈ જાય, 4 થઈ ગયા. 10 માંથી 5 જાય કેટલા વધે? 5. પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 2 જાય 7 અને 4 માંથી 3 જાય કેટલા વધશે? 1. તો હવે એની પાસે 17.50 રૂપિયા વધે. કેટલા વધશે? 17.50 રૂપિયા. ચાલો નેક્સ્ટ. એક ગાડીમાં 20.5 લીટર પેટ્રોલ હતું. મુસાફરી દરમિયાન એટલું પેટ્રોલ વપરાઈ ગયું. તો હવે કેટલું રહ્યું? શું થાય ભાઈ? બાદ બાકી. કુલ કેટલું છે? કુલ પેટ્રોલ કેટલું છે એની પાસે? 20.5 લીટર છે. LTR લીટર વપરાઈ ગયું મુસાફરીમાં. તો મુસાફરી અક્ષર જુઓ તમે, અક્ષર એકવાર જોઈ લો એટલે તમને એમ થાય ઓહો. ચાલો કેટલું વાપરી નાખ્યું? 12.75. ચાલો અહીંયા કાંઈ નથી તો શૂન્ય આવી જશે. બાદ બાકી કરી નાખો એટલે વધ્યું એ મળી જાય. 10 કો લેવો પડે સર, અહીંયા 4 વધશે, 5 જાય. ચાલો 4 માંથી 7 ન જાય, ફરીથી 10 કો એટલે 14 થઈ ગયા. અહીંથી લીધો, આની પાસે નહોતો તી તો અહીંયા લેવા જશે ને. જો 14 માંથી 7 જાય, 7 વધે, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 2 જાય, 7 વધે, 1 માંથી 1 એટલે 0. કેટલા લીટર પેટ્રોલ બાકી રહ્યું? 7.75 લીટર બાકી રહ્યું. સરવાળા બાદ બાકી છે ચોથા પાંચમાં શીખા, પણ આની અંદર શું છે? પોઈન્ટ વાળા છે ને એટલે તમે ગભરાઈ જાવ છો. પોઈન્ટમાં ગભરાવાનું નથી, સીધી જ રીતે જવાબ આવી જાય. આકાશ છે 10 કિલોગ્રામ લીધું શાકભાજી, એમાંથી આટલા ડુંગળી લીધી, થોડાક ટમેટા લીધા અને થોડાક બટેકા લીધા. બટેકા કેટલા લીધા ની આપ્યા નથી, આપણે ગોતવાના. હવે સીધી વાત છે, 10 કિલો તમે શાકભાજી લો છો. હાલો આપણે ગણતરી કરીએ. 3 કિલો ડુંગળી લીધી, 2 કિલો ટમેટા લીધા, બટેકા કેટલા લીધા? 3 જ વસ્તુ લીધી છે. 10 કિલો લીધું કુલ, 3 કિલો ડુંગળી, 2 કિલો બટેકા, 2 થઈને 5 તો વધ્યું. વધ્યું કેટલું? 5 વધ્યું. 5 ટમેટા હોય ભાઈ, સીધી હિસાબ છે. એનો મતલબ કે પેલા ડુંગળી અને ટમેટા કુલ કેટલા લીધા ને એ આપણે જોઈએ. તો ડુંગળી કેટલી છે? 3 કિલોગ્રામ ને 500 ગ્રામ એટલે 3.500 આટલી થઈ ગઈ ડુંગળી. 2 કિલો અને 75 ગ્રામ ટમેટા, 2 કિલો અને 75 નો કરી દેતા, 75 ગ્રામ છે એટલે 0.75 માં આવશે. છેદમાં 1000 મૂકશો ને એટલે. આ શું લીધું છે એને? ટામેટા. ચાલો તો આ બેનું મળીને વજન કેટલું થાય છે જોવો જોઈએ. તો 5, 7, 5, 5, 5.575 કિલોગ્રામ તો વજન આ થઈ ગયું. હવે આપણને પૂછ્યું છે એનો જવાબ દઈએ. બાકી કેટલું રહ્યું? તો એની પાસે કુલ વજન કેટલું છે? 10 કિલોગ્રામ છે એટલે 0.000 માઇનસ ડુંગળી વત્તા ટામેટા, એ બેનું થઈને કેટલું થાય છે? 5.575 થાય છે સર. તો એ બાદ કરી દઈએ આપણે એટલે આપણો જવાબ અહીંયા આવી જશે રેડ કલરમાં. 10 કો 10 સર નો હાલે, 9 સર નો હાલે, 9 સર નો હારે, આની હારે 9, અહીંથી લીધો ઠેઠ એટલે ત્યાં થઈ ગયા 0. ચાલો 10 માંથી 5 જાય, 5 વધશે, 9 માંથી 7 જાય, 2 વધશે, 9 માંથી 5 જાય, 4 વધશે, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે અને 4. આટલો વજનનું શું હશે? બટેટા હશે. તો આપણે કહી શકીએ બટાટાનું વજન. સરળ સિમ્પલ આવડી જાય એવો દાખલો હતો. હાવ કાંઈ કરવાનું જ છે નહીં, ખાલી થોડુંક વિચારવાનું છે, દાખલાનો જવાબ આવી જાય. સરવાળા બાદબાકી આપણે ત્રીજા ચોથા ધોરણથી કરતા આવીએ છીએ ભાઈ. ચાલો દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 3 થી 8 દરેક વિષય ફક્ત ને ફક્ત 1 રૂપિયાની અંદર ક્વિઝ ગોઠવી છે આપણે એપ્લિકેશનની અંદર. મિત્રો 1 રૂપિયાની અંદર તમને કેટલું આવડે છે? તમારું પાણી મપાઈ જાય. તમને ખબર પડશે જે ક્વિઝની અંદર કે તમારું શું સાચું છે, શું ખોટું છે, કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. જોડાઈ જાઓ. ડાઉનલોડ કર્યું હોય આપણી એપ્લિકેશન તો જો અહીંયા QR સરસ મજાનો આપેલો છે, સ્કેન કરશો એટલે સીધું આપણું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી મળી જશે. ડાઉનલોડ કરી લો અને આ ક્વિઝ આપો, જેથી કરીને હા ક્વિઝની અંદર તમને જવાબ પણ મળશે પાછળ કે ભાઈ તમે ક્વિઝ આપી પછી તમારું કેટલું સાચું છે, શું ખોટું છે અને કયા કયા પ્રશ્નો ખોટા છે અને એનો સાચો જવાબ શું આવશે એ પણ તમને જાણવા મળશે. ચાલો નેક્સ્ટ.
આપેલી માહિતી પરથી કોષ્ટક બનાવવાનું છે. સરસ મજાનો દાખલો. આની અંદર એક પણ બાળકનો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. 3 માર્ક્સની અંદર પૂછાય છે. બેઠા માર્ક્સ લઈ લેવાના છે. જોઈ લો. રંગની પસંદગી, ભાઈ કોને કયો રંગ પસંદ છે એ આપણને કીધું છે. ચાલો ચિહ્નનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે. આમાં પહેલા રંગ કયા કયા છે ને લખી નાખવાના. એક તો જો લાલ રંગ દેખાય છે તો આપણે લખીએ લાલ. ચાલો બીજો કયો દેખાય છે? સર કાળો છે. પછી બીજો છે કોઈ? વાદળી છે. હવે છે કોઈ? સફેદ છે. લખી નાખો સફેદ. હવે છે કોઈ? કાળો આવી ગયો, કાળો. પીળો છે. હવે ન આવવું જોઈએ, આપણે બોક્સ ખાલી થઈ ગયું. સફેદ, પીળો, કાળો, પીળો, સફેદ, કાળો, સફેદ. વાદળી આવી ગયો. હા, પીળો, કાળો, લાલ, પીળો, લાલ, પીળો. હાલ આવી ગયા, બધા આવી ગયા છે. હવે શું કરવાનું? આવૃત્તિ ચિહ્ન એટલે ખબર છે ને, 4 ઊભા લીટા કરવાના. 5મો ભેગો થઈ જાય તો આખું જૂથ બનાવી દેવાનું 5 કરીને. કેવી રીતે ગણવાનું? તો લાલ લાલ વાળા પેલા આપણે ગણી લઈએ, બરાબર ને? એટલે લાલ થી જ કરીએ. લાલ 1. ચાલો એકવાર આવ્યો. 2 3 4 5. 5 વાર છે લાલ. 1 2 3 4 અને 5. લાલ નું કામ પૂરું થઈ ગયું. કાળાને પકડીએ. કાળો 1 2 3 4 5 6 7 8. 8 વાર છે. જુઓ કેમ થશે. 1 2 3 4 5 6 7 ને 8. ચાલો વાદળી 1 2 3 અને 4 વાર છે વાદળી. 1 2 3 ને 4. ચાલો સફેદ. સફેદ વાળા 1 2 3 4. પછી 5 6. 6 જણા છે સફેદ વાળા. 1 2 3 4 5 અને એક અલગથી 6. પીળું વજા છે તે 1 2 3 4 5 6 7. 7 છે પીળા વાળા. 1 2 3 4 5 6 અને 7. ચાલો બધાની સંખ્યા અહીંયા લખી નાખીએ. ચાલો કેટલા આવ્યા લાલ વાળા? 5. કેટલા આવ્યા? 8. કેટલા આવ્યા? 4. કેટલા આવ્યા? 6. કેટલા આવ્યા? 7. આ બધાનો સરવાળો છે ને ફરજિયાત 30 થવો જોઈએ. જો ન થાય તો તમે કંઈક ભૂલ કરી હોય એ યાદ રાખવાનું. ચાલો 8 ને 4 12. 12 ને 5 17. 17 ને 6 23. 23 ને 7 30. થઈ ગયા 30. તો આપણો જવાબ સાચો, કારણ કે 30 જણાને પૂછ્યું હતું તો આ 30 એ 30 ના જવાબ હોય ને, તો એ ટોટલ તમારું કેટલું થવું જોઈએ? 30. અઠવાડિયાના જુદા જુદા દિવસે વિદ્યુત ગોળાનું થયેલું વેચાણ. સોમવારે કેટલા વિદ્યુત વેચાણા એની અંદર ખાસ આ બાબતનું એક ધ્યાન રાખવાનું છે. આ જેટલા બોક્સની અંદર આપ્યા ને ભાઈ, એક આકૃતિ એટલે કેટલા? 2 બલ્બ સમજવાના. એક આકૃતિ એ 2 બલ્બ. સોમવારે જો આપણે અહીંયા લખી નાખીએ, ભલે પૂછ્યું નથી, કામ આવશે. બધામાં એરો કરી દો સરસ મજાનો. ચાલો અહીંયા હવે આકૃતિ છે પણ આમ લીટો છે એટલે આને ધ્યાનમાં લેતા નથી. ચાલો સોમવારે કેટલા છે ટોટલ? 6. એટલે ટોટલ કેટલા વેચા હોય? 12. 1 એટલે 2 સમજવાના ને. 1 2 3 4 5 6 7 8. 8 દુ 16 બલ્બ વેચા. બુધવારે 8 બલ્બ વેચા. ગુરુવારે 10 બલ્બ વેચા. શુક્રવારે 1 2 3 4 5 6 7 14 બલ્બ વેચા. શનિવારે 8 અને રવિવારે 1 2 3 4 5 6 7 8 9 18. સૌથી વધારે જો રવિવારે ભૂગા કાઢી નાખ્યા. કયા દિવસે સૌથી વધુ? લ્યો પહેલો જ સવાલ. સૌથી વધુ ક્યારે વેચાણા? 18. ક્યારે? રવિવાર. ચાલો નેક્સ્ટ. કયા દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? સરખા ક્યારે ક્યારે વેચાણા છે જુઓ જોઈએ. 14 નથી, 12 16 8 10 14 8. 8 8 છે જો. 8 8 8 8. ક્યારે છે? બુધવાર અને શનિવાર. તો લખી શકીએ બુધવાર અને શનિવાર. ઓકે, ચાલો સરખા વેચાણા છે ત્યારે જ. નેક્સ્ટ. મંગળવારે કુલ કેટલા બલ્બ વેચાયા? મંગળવારે જોઈએ. મંગળવારનું ક્યાં છે? 16. ગણિત નાખ્યું છે આપણે અગાઉમાં. શુક્રવારના દિવસે સોમવાર કરતા કેટલા વધુ બલ્બ વેચાયા? શુક્રવારે સોમવાર કરતા, સોમવારે 12 હતા, શુક્રવારે 14 હતા. કેટલા વધારે વેચાયા? 2 બલ્બ વધારે વેચાયા. કેટલા? 2 બલ્બ.
સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા ચિત્રમાં આપેલી છે. છોકરીઓ કેટલી ગણીએ. ચાલો બધા ધોરણમાં છે, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠમું, બધા ધોરણમાં કેટલી કેટલી છોકરીઓ છે ને એક આકૃતિએ 4 છોકરીઓ સમજવાની. ચાલો પહેલા ધોરણમાં છોકરીઓ કેટલી છે જો 1 2 3 4 5 6 6 ચોક 24 એટલે ટોટલ થઈ ગઈ 24. બીજા ધોરણમાં 1 2 3 સર એક તો અડધી છે, એક છોકરીમાં અડધી દોરી છે. આનું શું કરવું? અડધી દોરી હોય તો 2 ગણવાની, આખી દોરી હોય તો 4, અડધી દોરી હોય તો 2. તો પહેલા તો 4 આખી છે એટલે 8 ઈ થઈ અને બીજી 2 કેટલી થઈ? 10 છોકરીઓ થઈ. 1 2 3 4 5 5 ચોક સોરી 4 4 ની ગણતરી છે. ભૂલ ન કરતા આપણે બલ્બમાં વયા ગયા પાછા. શેમાં વયા ગયા? બલ્બમાં. ભૂસો ભૂસો ભાઈ આને ભૂસો. કહાં ગઈ પેન? ઓકે ચાલો 4 છોકરીઓ છે. 1 2 3 4 24 થઈ ગઈ. 1 2 3 4 ચોકે ચોકે 16, 16 ને 2 18 છોકરીઓ થશે. 1 2 3 4 5 5 ચોક 20 થશે. 1 2 3 4 તેરી 12. આમાં આખી જ છે ને, અડધી છે તો 1 2 3 4 તેરી 12, 12 ને 2 14, 4 દુ 8 અને એક અડધી એટલે 10. 1 2 3 4 ચોકે ચોકે 16 કેટલી થાય? 4 તેરી 12 અને એક અડધી ને એક આખી એટલે 6. ચાલો સવાલ, કયા ધોરણમાં સૌથી વધુ સંખ્યાઓ છોકરીઓ છે? કયા ધોરણમાં સૌથી વધુ સંખ્યામાં છોકરીઓ છે? કયા ધોરણમાં છે? આમને આકૃતિ જોવો તોય ખ્યાલ આવી જાય. કયા ધોરણમાં છે? ધોરણ 1 માં. ધોરણ 2 માં છોકરીઓની સંખ્યા ધોરણ 2 કેટલી છે? 18. હમણાં જોયું આપણે. ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? ચાલો ધોરણ 7 12 છે. કેટલી છે? 12. અને ધોરણ 5 માં ધોરણ 6 કરતા કેટલી છોકરીઓ સંખ્યા ઓછી છે? કેટલી ઓછી છે? 6 છોકરી. જો 5 માં કરતા 6 માં કેટલી વધારે છે? 6 વધારે છે. એનો મતલબ આમાં 6 ઓછી છે ને. 5મા ધોરણમાં કેટલી ઓછી છે? 6 છોકરીઓ ઓછી છે. આ રીતે આનો જવાબ આપી શકાય. આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષટકોણ. ષટકોણ છે નિયમિત છે. નિયમિતનો મતલબ શું થાય? બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. અને એની ડિઝાઇનની પરિમિતિ 28 સેમી છે. 28 છે. ચાલો જોઈએ ષટકોણની બાજુનું માપ. સર આમાં બાજુનું માપ કેમ ગોતું? પરિમિતિ એટલે ખબર છે કિનારી. આ બધી કિનારી ગણો પહેલા. 1 2 લેટથી ગણીએ ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 છે ટોટલ બાજુઓ પરિમિતિમાં. આપણે એક બાજુ મળી જાય તો એ ષટકોણ મળી જાય. મળી જાય ને ષટકોણની બાજુ, કારણ કે એક બાજુ જો બધાની અંદર 3 બાજુ આવરેલી છે. ચાલો આપણે એક બાજુનું માપ જ જોતું છે. એક બાજુનું માપ જોતું હોય તો શું કરવું પડશે? શું કરવું પડશે? બધી બાજુઓ થઈને તો આપણે પહેલા લખીએ. કોની પરિમિતિ છે? ડિઝાઇનની પરિમિતિ છે. તો ડિઝાઇનની પરિમિતિ કેટલી છે? 28 સેમી છે. કેટલી છે? 28 સેમી. હવે ડિઝાઇનની અંદર ટોટલ બાજુઓ કેટલી છે? હમણાં ગણી આપણે 14. તો 14 ગુણ્યા શું છે? બાજુ. 14 બાજુ છે. 14 બાજુ છે અને બરાબર 28 સેમી થાય. કારણ કે બધી બાજુનો સરવાળો કરો એટલે કેટલો થાય છે? 28. ચાલો ગુણાકારમાં છે. આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 28/14 એટલે બધી બાજુ કેટલાની થઈ? 2 ની થઈ. કેટલાની થઈ? 2 સેમીની થઈ. તો આ બાજુ કોની હોય? ષટકોણની હોય. જો અહીંયા બધામાં 2 લખી નાખો. અને સરવાળો કરો એટલે 28 થઈ જશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 દુ 28. અને આ રીતે તમને એની બાજુની સંખ્યા મળી જાય. મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે. આ લોન વાવી છે જેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે. આ લોનની છે ખાલી. આ લોનની જો આ 10/4 ની લોન છે. ઓકે લંબચોરસ. તેની 2 નાની બાજુ અને એક મોટી બાજુમાં 1 મીટર જગ્યા છોડીને વાડ કરી. જો આ વાડ કર્યો છે. વાડ. ઓકે તો વાડની લંબાઈ શોધો. વાડની લંબાઈ ગોતવાની કીધી છે. ફરતું આ એનું ઘર છે. આ લોન છે એટલે આટલો ભાગ ગોતવાનો છે. આ ભાગનો. હવે આ ભાગ સર કઈ રીતે મળે? તો જો પેલા આ બાજુ કેટલાની થશે? તો ઓલરેડી આ જે બાજુ છે એમાં કેટલાની છે? 4 ની છે.
હવે એની અંદર 1 મીટરનો ગેપ છે એટલે આ ટોટલ બાજુ કેટલાની થઈ 5, તો આ સામેની 5ની થશે. જો આ ભાગ 10 નો છે, બંને બાજુ 1 મીટર વધી ગયા એટલે આ કેટલાનું થયું 12 મીટરનું થયું. તો સીધી વાત છે, વાડની લંબાઈ કેટલી થશે? હવે જો 5, 5 અને 12 લંબાઈ છે એટલે પરિમિતિ જેવું થાય ને, તો 5 વત્તા 5 વત્તા કેટલા થઈ જશે 12, તો સરવાળો કેટલો થાય 10 વત્તા 12 કેટલું થાય 22. એમાં છે બધું માપ મીટરમાં, તો આનો જવાબ આવશે 22 મીટર. સરસ, ચાલો આગળ. એક નિયમિત ષટકોણની પરિમિતિ આપી છે, ષટકોણની બાજુનું માપ ગોતો. નિયમિત ષટકોણ છે, બધી બાજુઓ સરખી હોય તો ફક્ત આપણે કિંમત મૂકી દઈએ. નિયમિત ષટકોણની પરિમિતિ નું સૂત્ર શું થાય? ષટકોણ હોય એટલે 6 બાજુ હોય તો 6 ગુણ્યા બાજુ. પરિમિતિ આપણને આપી દીધી છે. સર કેટલી આપી છે? 1560 બરાબર 6 ગુણ્યા બાજુ. બાજુનું માપ 6 ગુણાકારમાં આ બાજુ આવે, શેમાં આવી જાય? ભાગાકારમાં આવી જાય, એટલે બાજુ અલગ થઈ ગઈ, બાજુ આપણને મળી ગઈ. 1560 ભાંગ્યા કેટલા કરવાના છે? 6. 6 દુ 12. કેટલા વધે? 3. ઉપરથી ઉતાર્યા 6. 6 36. કેટલા વધ્યા? 0. ઉપરથી ઉતાર્યા 0. ભાગ નો આલે એટલે 0. હવે શેષમાં 0 વધે. આ તમે ભૂલ કરો છો, અહીંયા 0 આવી ગયું તો સર દાખલો પૂરો, એટલે દાખલો પૂરો નથી થતો, આ ઉતારેલું 0 છે. એને હજી 0 ભાગ ચલાવો પછી શેષમાં 0 વધે. તો જવાબ આવશે 260. તો 260 સેમી થાય. આ શું થશે? બાજુનું માપ. આ રીતનો જવાબ આવી જાય, સરળ સહેલો આવડી જાય એવો. ચેસ બોર્ડની દરેક ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે 4 ચોરસ. એક ચોરસ હોય ને ડબ્બા ચેસની અંદર, 4 નું છે આ ક્ષેત્રફળ શોધો. આની અંદર કીધું છે ચેસ બોર્ડમાં 8 બાય 8 ચોરસ ખાના છે. 8 બાય 8, 8 ઊભા ને 8 આડા છે. તો ટોટલ ખાના પહેલા ગણવા પડે. તો કુલ ખાનાની સંખ્યા, શેની? કુલ ખાનાની સંખ્યા શું આવશે? 8 બાય 8 ના છે એટલે 88. ટોટલ ખાના કેટલા થશે? 64 ખાના થશે. અને આખા જે ચેસ બોર્ડ છે એનું ક્ષેત્રફળ પૂછ્યું છે, તો ચેસ બોર્ડનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ટોટલ 64 ખાના છે, એક ખાનું 4 નું છે, 64 ગુણ્યા 4 કરી નાખો એટલે ટોટલ ક્ષેત્રફળ આપણને મળી જાય ચોકે ચોકે 16, 6 ચોક 24 ને 1 25, 256 ચોરસ સેમી. આ થઈ જશે આપણો જવાબ. ઓકે, નેક્સ્ટ. ચાલો, ઓશન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ ફ્રી પરીક્ષા પેપર મેળવો. કેવી રીતે મેળવવાનું સર? ફ્રીમાં કઈ રીતે આપો છો પીડીએફ? ફક્ત 4 સ્ટેપ છે. શું કરવાનું છે? પહેલા આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, એની અંદર રિવ્યુ નાખો. પ્લે સ્ટોરની અંદર જે રિવ્યુ આવે સારામાં સારા બેસ્ટ રિવ્યુ નાખો. આનો સ્ક્રીનશોટ તમે અમને મોકલી આપો 70 46 22 22 54 નંબર ઉપર. આ સ્ક્રીનશોટનો તમે સ્ક્રીનશોટ મોકલશો રિવ્યુનો અંદર, ડાઉનલોડ કરશો એપ્લિકેશન, એટલે તમે સ્ક્રીનશોટ મોકલશો, પછી તમે જે માગશો ને એ પેપર તમને મળી જશે. એની અંદર જણાવી દેવાનું કે આ પેપર મારે જોઈએ છે, તમને મળી જશે. એના માટે ફ્રી પેપર મેળવવા માટેનું જે આપણે અહીંયા QR મૂકેલો છે, આ ડાઉનલોડ કરી લો અને આની અંદર સરસ મજાનો રિવ્યુ આપી દો. રિવ્યુ આપી દેશો એટલે જો તમને પેપર મળે PDF બ્લુ પ્રિન્ટ પ્રમાણે, અને જો તમારા પરીક્ષાની અંદર માર્ક્સ આવે, બધું ફ્રીમાં છો. આની અંદર 1 રૂપિયાનો તમારે ખર્ચો કરવાનો નથી. ચાલો, જોડકા જોડો. ચોરસની પરિમિતિ આવડવું જોઈએ. 4 ગુણ્યા બાજુની લંબાઈ આવી ગયું. ઓકે, સમબાજુ ત્રિકોણ, બધી બાજુ સરખી છે. 3 ગુણ્યા બાજુ આવી ગયું. હા, લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આવી ગઈ. સૂત્ર આવડવો જોઈએ બધાને. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ રીતનું એ જોડકું જોડાઈ જશે. ચાલો, માંગ્યું હોય ને તે મુજબ ગણતરી આપો. નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે, તેની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? પરિમિતિ આપી છે તો 5 બાજુ છે અને નિયમિત છે, બધી બાજુ સરખી છે, તો પરિમિતિ ઉપરથી જ આપણને મળી જશે. નિયમિત પંચકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? 5 ગુણ્યા બાજુ. ચાલો, કેટલું આપ્યું છે? 100 સેમી આપી છે ને પરિમિતિ. જો આ 100 બરાબર 5 ગુણ્યા બાજુ. 5 ક્યાં વયા જાય? સરછેદમાં વયા જાય, તો બાજુ અલગ થઈ ગઈ.
20 પંચા 100 થાય, 5 5 ગયા તો બાજુનું માપ આપણને મળી ગયું કેટલું? 20 સેમી. સરળ સહેલું. નેક્સ્ટ, 600 મીટર લંબાઈ અને 300 મીટર ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટર પ્રમાણે 10 રૂપિયા લાદી બેસાડવાનો ખર્ચ થાય છે. મોટી જમીન છે એમાં લાદી બેસાડવાની છે નાની નાની. લાદીનો ભાવ શું છે કે ભાઈ જો તમે પ્રતિ ચોરસ મીટર 1 મીટર સ્ક્વેર કામ કરશો ને એટલે તમારે 10 રૂપિયા દેવા પડશે. આ મીટર સ્ક્વેર લખો, ચોરસ મીટર લખો, બધું સરખું થાય. તો પહેલા કવડી જગ્યા છે આપણી પાસે જોવી પડે ને, જો એ મીટરમાં છે તો પહેલા તો જમીનનું આપણે શું ગોતવું પડશે? ક્ષેત્રફળ. કવડી જમીન છે પછી એમાં લાદી બેસશે. તો જમીનનું ક્ષેત્રફળ, જમીન કેવી છે? લંબચોરસ, તો એનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 600 ગુણ્યા 300, 6 તેરી 18, વાહે 4 મીંડા, 1,80,000 ચોરસ મીટર જગ્યા છે ભાઈ આપણી પાસે. હવે ખાલી પદ મૂકવાનું છે. 1 મીટર સ્ક્વેર નું કામ હોત તો કેટલા રૂપિયા થાત? સર 10 રૂપિયા થાત. આપણી પાસે કવડી જગ્યા છે, બહુ મોટી છે સર, પણ કવડી છે તો એ છે સર 1,80,000 મીટર સ્ક્વેર મારી પાસે જગ્યા છે. ચોરસ મીટર લખો તો પણ ચાલે. લો હવે આવું તો આપણે 5મા ધોરણમાં શીખ્યા. ઉપર આવી જાય 1,80,000 ગુણ્યા સર ગુણ્યા કેટલા કરવાના? 10, છેદમાં કેટલા આવે? 1. ઓહો, બહુ જાજા રૂપિયા થઈ જાય. 1,80,000 અને 1 મીંડું 10 નું ઉમેરવું પડશે ને. 18 લાખ રૂપિયાનો ખર્ચો છે ભાઈ લાદી બેહારવાનો. બેસાડવી હોય તો બેસાડો, નકર રહેવા દો. 18 લાખની ખાલી લાદી થાય, કવડી જગ્યા છે. ચાલો થઈ ગયું. ચાલો આમાં કોઈને કઈ પ્રશ્ન તો નહીં જ હોય, કારણ કે પ્રતિ ચોરસ મીટરનો જ ભાવ 10 રૂપિયા આપ્યો છે એટલે આટલો ભાવ થવાનો જ છે ભાઈ. 18 લાખ રૂપિયા તૈયાર રાખવાના રહેશે. ચાલો આગળ. ઓકે છે. ચાલો, એક ચોરસની બાજુનું માપ 5 સેમી છે. જો બાજુને બમણી કરવામાં આવે તો નવા ચોરસનું ક્ષેત્રફળ જૂના ચોરસના ક્ષેત્રફળમાં શું તફાવત હોય? ચોરસનું ક્ષેત્રફળ પહેલા ગોતી લઈએ પછી એની બાજુ બમણી કરી દઈએ એટલે કેટલાની થઈ જાય? 10. તો પહેલા તો આપણે જૂના ચોરસની વાત કરીએ. તો જૂના ચોરસ માટે એનું ક્ષેત્રફળ શું સૂત્ર આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ, 5 ગુણ્યા 5, 55 25 ચોરસ સેમી. આ જૂનું છે, બરાબર ને? હવે આપણે વાત કરીએ નવા ચોરસની. તો નવા ચોરસની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ સૂત્ર સરી જ આવે, લંબાઈ ગુણ્યા લંબાઈ. પણ હવે લંબાઈ ડબલ થઈ ગઈ, બમણું કર્યું છે. કેટલા થઈ ગયા? 10 ગુણ્યા 10 કેટલાનું થાય? 100 ચોરસ સેમી થાય. કઈ ફરક દેખાય છે? હા સર, ઓલું 25 હતું, આ કેટલું થઈ ગયું? 100 થઈ ગયું. કેટલા ગણો વધારો થાય? કેટલા ગણો? 4 ગણો વધારો થાય. આવું લખી દેવાનું. કેટલો વધારો થાય? 4 ગણો વધારો થઈ જાય. જો ડબલ કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 4 ગણો વધારો થાય. ચાલો, મૂળાક્ષર પેટર્ન આધારિત નિયમ. જે તમારે બનાવવો હોય તો કેટલી દિવાસળી જોઈએ? સર 3 જોઈએ તો લખી નાખો 3n. સી બનાવવો હોય તો 1 2 ને 3, 3n. વી બનાવવો હોય તો પછી જેટલી બનાવી હોય એટલી 2n મૂકી દો. ચાલો આગળ વધારવાનું છે. વી, ડબલ વી, ટ્રિપલ વી, તો 4 વાર વી, 1 2 3 4. ટપકા કરી દો, ટપકા. ઓકે, ચાલો હવે 5 વાર સર, 1 2 3 4 5. ત્રીજા ધોરણનો છે આ પ્રશ્ન. હો ભાઈ, આવડવા જોઈએ. આની અંદર પછી તમને એમ ન થાય કે સર મને આ ન આવડ્યું. પેટર્ન આગળ વધારવાની છે. ધોરણ 6 ના વર્ગમાં એક હારમાં 5 વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ વાપરશો? એક હારની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે? 5. ધારો કે હાર તો આપી દીધા છે, 5 વિદ્યાર્થીઓ છે. હારની સંખ્યા આપણે લઈ લઈએ n. હારની સંખ્યા આપણને કીધું છે, જો એમ વાપરવાનું કીધું છે, એમ લઈ લો. તો આપણને શું કહ્યું? હાર માટે કયો નિયમ વપરાશે? તો નિયમ, વિદ્યાર્થીઓ કેટલા હતા ભાઈ? 5. હારની સંખ્યા કેટલી છે? m. તો 5m વાળો નિયમ થશે. હવે જેટલા હાર તમે અંદર એડ કરતા જાવ એટલા વિદ્યાર્થીઓની સંખ્યા તમને મળતી જાય. એક પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર અંતર ઉડે છે. જો તે અમુક મિનિટ ઉડે, કેટલું ઉડે એવું નથી કીધું, જો એના માટે t સમય આપ્યો છે. તો ઉડવાનો સમય આપણને કહી દીધો છે, કેટલો કીધો છે? t. તો તમે શું કહી શકશો તેના માટે? કેટલું અંતર આવરે છે? તો કુલ
આવરેલું અંતર કેટલું અંતર આવરે? તો સર 2 કિલોમીટર ઉડે છે કેટલું 1 મિનિટમાં, તો 2t લખી નાખો. હવે ધારો કે 2 મિનિટ ઉડશે તો એને ગુણ્યા 2, 4 કિલોમીટર અંતર કાપી નાખશે. તો આટલું કુલ અંતર એને કાપ્યું કહેવાય 2t. ચલો 50 ચોકલેટ પ્રિયા અને 2:3 ના પ્રમાણમાં વહેંચે છે તો પ્રિયાને કેટલી મળે? પહેલા તો 2:3 છે, ટોટલ માપ કેટલું થયું? 5. કેટલું થઈ ગયું? 2 + 3. જો આ દાખલાને આપણે અહીંયા ગણીએ 2 + 3 કુલ પ્રમાણ કેટલું થઈ ગયું? 5 થઈ ગયું. હવે એમાં પ્રિયા આગળ છે તો આગળ 2 વાળી પ્રિયા છે તો 2/5 કુલ અને ગુણ્યા કેટલી ચોકલેટ છે? 50. 5 દાન 50 એના ભાગમાં 20 ચોકલેટ આવે ભાઈ. ક્યાં છે 20? બી. સોલ્યુશન તો તમને પીડીએફ મળી જશે, પણ તમારે શીખવું હોય તો વિડીયો જોવો પડશે. આમાં તમને આમ શું સમજશો? હા ઓકે સર હાલો જવાબ છે. આ ગોખેલું કહેવાય. સમજવું હોય તો તમારે વિડીયો જોવો પડે. એટલે આ વિડીયો જો જોયો હશે તો આ દાખલો આવડી જશે. ચાલો પ્રમાણમાં છે કે નહીં? તો 1/3/7 અને બીજી બાજુ છે 21. છેદમાં કેટલા આવે? તો 3 + 7 21 થાય. તો આને 7 આરે ગુણો કે એ કેટલા થાય? 49 થાય સર. 7 × 7 = 49. ક્યાં છે 49? ડી માં. જવાબ આવશે ડી. 60 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. ગુણોત્તર જ્યારે કરો ત્યારે એકમ કેવા હોવા જોઈએ? સરખા. 1 પૈસામાં છે અને 1 રૂપિયામાં છે. નો હાલે. કા 2 પૈસામાં હોવું જોઈએ કા બંને રૂપિયામાં. ચાલો ગુણોત્તર ગોતવો છે તો 60 છેદમાં રૂપિયો છે, પૈસામાં ફેરવો એટલે 2 રૂપિયાના કેટલા પૈસા થઈ જાય? સર 200 થાય. ઉડી ગયા. 3 દુ 6. 3 જ ભાગ નો હાલે ને, 2 હાલે એટલે 3 અહીંયા આવશે. 3 દુ 6 અને 10 દુ 20. 3/10 જવાબ આવે છે ભાઈ. 3/10 જવાબ આવે છે. ઓપ્શન ડી. 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે. સમાન ગોતો એ બહુ હેલું. જેટલું ઉડે એટલું ઉડાડી દો. 9/16 છે તો 3 તેરી 9. કાંઈ નો હાલે. 9/16 જ રહી ભાઈ. ઉડતું જ નથી કાંઈ. બરાબર. ચાલો તો આ તો એના જેવો થશે જ નહીં. અહીંયા 4/3 છે સર. નો હાલે. 4 ઉપર છે 3 નીચે છે. ખોટું. 9/12 હાલે. હા 3 તેરી 9, 3 ચોક 12. 3/4 આવી ગયો. 3/4 આવી ગયો. 3/4 આવી ગયો. આ જ આપણો જવાબ હોય. હા જોઈ લઈએ. ચોકે ચોકે 16, 4 × 5 = 20, 4/5 આવે છે. આ પણ હોય નહીં. તો આપણો જવાબ આવી ગયો સી. ઓકે. રેખા અને માયા વચ્ચે 40 ચોકલેટ 3/5 ના ગુણોત્તરમાં વહેંચો. પેલા રેખા છે તો એ 3 માપ એનું હોય, માયા છે તો 5 એનું હોય. ચાલો બંનેને વેચવાની છે. તો પેલા રેખા કુલ પ્રમાણ આપણે લખી નાખવાનું. પેલા શું લખવાનું? કુલ પ્રમાણ. કેટલું છે? 3 અને 5 એટલે 3 + 5 બરાબર કેટલું થાય? 8. જો હવે કઈ રીતે વેચીએ? પેલા રેખાનો વારો. રેખા પેલા છે ને. ચાલો રેખાનો ભાગ કેટલો? 3. કુલ ભાગ કેટલા? 8. ચોકલેટ કેટલી છે? ગુણાકારમાં મૂકી દો. જવાબ આવી જાય. 8 × 5 = 40. તો 3 × 5 એના ભાગમાં આવશે 15. પોલીન ભાગમાં ઓટોમેટિક કેટલી આવે ખબર પડી જવી જોઈએ. 40 છે, 15 તો આ લઈ ગઈ. વધી કેટલી? 25. છતાંય આપણે દાખલાની રીતે ગણીએ. ચાલો કોણ છે હવે? માયા. એનો ભાગ કેટલો? સર 5. કુલ ભાગ કેટલા? સર 8 ગુણ્યા ચોકલેટ કેટલી? 40. 8 × 40. તો જવાબ કેટલો આવશે? 5 × 5 કેટલો આવશે? 25. ઓકે. આવડી જાય. સહેલું સરળ. ચાલો પ્રમાણમાં છે કે નહીં એ કયો. જો પ્રમાણમાં છે કે નહીં એ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય? 12/36 અલ્પવિરામ 40/120. અંશ છેદ ઉડે એટલો ઉડાડી દો એટલે ખબર પડી જાય. 12 તેરી 36 એટલે અહીંયા આવ્યા 1/3. ચાલો મીંડું મીંડું ગયું. 4 તેરી 12. અહીંયા જવાબ આવ્યો 1/3. તો સંખ્યા શેમાં છે? પ્રમાણમાં છે. ચાલો ફરીથી સેમ ટુ સેમ. 20/30 આ બાજુ છે 50/75. મીંડું મીંડું ગયું. 2/3 આવે સર. આ બાજુ 25 દુ 50, 25 તેરી 75. 25 25 ગયા. અહીંયા કેટલો જવાબ આવે છે? 2/3. જુઓ સરખું છે. હા તો પ્રમાણમાં છે. નેક્સ્ટ ધોરણ 6 બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળવાનું છે? પણ તમારે હવે ધોરણ 7 નું વિચારવાનું છે. પણ ધોરણ 6 ની અંદર તમને એટલું બધું તો મળે જ છે.
જો હું મળવાનું છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન, એના સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 7 નો મેં તમને વાત કરી એ મુજબ બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, બધા જ વિષયની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, યુનિટ ટેસ્ટ લેવામાં આવશે. બીજું તો ઘણું બધું અંદર છે એપ્લિકેશનમાં. તમે એકવાર જાઓ તો ખરા, ફીચર્સ જુઓ. આપણા લાક્ષણિકતાની અંદર બધું આપેલું છે ફીચર્સમાં. અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. મોબાઈલ નંબર તમને અહીંયા દેખાય છે 70 46 22 22 54. આ બધું તો મળશે જ, પણ વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન તદ્દન ફ્રીમાં પીડીએફ આપી દેવાની છે. આપણે જોડાઈ જાઓ આપણી સાથે. ચાલો દાખલા. 1 ડઝન પેનની કિંમત 180 છે, 8 બોલ પેનની કિંમત 72 છે. તો પેનની કિંમત અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર. જ્યારે પણ ગુણોત્તર ગોતો ત્યારે બંનેની સંખ્યા સરખી હોવી જોઈએ. જો આમાં 12 પેન છે, ડઝન એટલે 12 પેન, અને અહીંયા 8 બોલ પેન છે. પહેલા તો પર એક પીસનો ભાવ લખવો પડે. તો એક પેનની કિંમત કેટલી થાય? તો કુલ કેટલી છે? 180 રૂપિયા. પણ આ કેટલા પેનની છે? 12 ભાગ્યા 12 કરી નાખો એટલે એક પેનની તમને મળી જાય. કેટલાય ભાગ હાલે? 180 ભાગ્યા 12 કરતા તમને આવડવું જોઈએ. 12 એકા 12, સર 6 વધ્યા, 12 પંચા 60. કેટલા આવે? 15. એક પેનના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. અહીંયા લખી શકાય 12 ગુણ્યા 15, 12 12 ગયા, 15 જવાબ આવ્યો. હવે કોની ગોતીએ? એક બોલ પેનની. ચાલો, કુલ કિંમત કેટલી છે એની? 72 રૂપિયા. 72 માં કેટલી આપે છે એ લોકો? 8 પેન આપે છે. તો 8 હારે ભાગ હાલવો જોઈએ. 8 9 72, 8 8 ગયા, કેટલા રૂપિયા આવ્યા? સર 9 રૂપિયા આવ્યા. હવે ગુણોત્તર ગોતીએ. પહેલા કોનું નામ લીધું છે? પેનનું. તો પેન છેદમાં બોલ પેન. ચાલો, પેન કેટલા રૂપિયાની આવી? 15 ની. બોલ પેન કેટલાની આવી? 9. ઉડે છે? હા. 3 તેરી 9, 5 તેરી 15, 3 3 ગયા. જવાબ આવ્યો 5/3. એટલે આપણો ગુણોત્તર થયો 5/3. નેક્સ્ટ. અક્ષય 6 ઓવરમાં 48 રન બનાવ્યા, રીધમે 7 ઓવરમાં 49 બનાવ્યા. તો ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા? કોના રન વધુ છે? તો ઓવર દીઠ આપણે ગોતીએ તો પહેલા અક્ષયની વાત કરીએ. અક્ષય 1 ઓવરમાં કરેલા રન કેટલા કર્યા કહેવાય? ટોટલ 48 બનાવ્યો, પણ ઓવર કેટલી છે આમાં? 6 ઓવરમાં છે ને. તો ચાલો 48 ભાગ્યા 6. કેટલાય ભાગ હાલે? કેટલાય ભાગ હાલે? 8. 8 6 48 થાય ને. ચાલો 6 6 ગયા. કેટલા? 8 રન કર્યા અને 1 ઓવરમાં. બીજો કોણ છે? રીધમ. ચાલો રીધમને પકડીએ. 1 ઓવરમાં કરેલ રન. 1 ઓવરમાં કેટલા કર્યા કહેવાય એને? 49 કર્યા છે, પણ આ કેટલા છે? 7 ઓવરના છે. 7 7 49, 7 7 ગયા, 7 રન. હવે આપણને ખબર પડે 1 ઓવરમાં કોણે વધારે કર્યા. રીધમ 1 ઓવરમાં 8 8 રન લીધા. સોરી, અક્ષય 8 8 લીધા, રીધમે 7 7 રન લીધા. તો આપણે શું કહી શકીએ આના ઉપરથી? સર આમાં તો આપણે શું કહી શકીએ? તો શું કહી શકીએ? ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા? તો ઓવર દીઠ કોણે વધારે બનાવ્યા? અક્ષયે વધારે રન બનાવ્યા. આ થઈ ગયો જવાબ. સરસ. ચાલો, 30 પુસ્તકનું વજન આપ્યું છે, તો 24 પુસ્તકનું વજન પદ મૂકી દેવાનું છે, કંઈ કરવાનું નથી. 30 પુસ્તકનું વજન કેટલું છે? 135 કિલોગ્રામ. તો 24 પુસ્તકનું વજન કેટલું? 24 ક્યાં આવી જાય? અંશમાં. 135 સાથે ગુણાઈ જશે, છેદમાં આવી જશે 30. જેટલા ભાગ ઉડાડતા આવડે એટલા ઉડાડી નાખવાના. જેમ કે 6 ચોક 24, 6 પંચા 30. જો 6 6 વયા ગયા. ચાલો 5 આરે આનો ભાગ હાલી જ જાય. 5 દુ 10 થાય અને 5 સત્તા 35. 27 પંચા 135 થાય. 5 5 આ ગયા. વધ્યા કેટલા? 4 ગુણ્યા 27 વધ્યા સર. ગુણાકાર સાઈડમાં કરી નાખવાનો. 5 ચોક 28, વર્દી પડી 2, 4 દુ 8 અને 2 10. આટલા કિલો થાય. ઓકે, આ થઈ ગયો આપણો જવાબ. તો મિત્રો, આ હતું ધોરણ 6 નું ગણિતનું પ્રશ્નપત્ર. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં, અને તેઓને પણ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ આવે
તે માટે થઈને ફટાફટ આપણી સાથે જોડી દો. ચાલો, થેન્ક યુ.